અમદાવાદમાં પ્લેન દુર્ઘટનાનો મામલો હોસ્ટેલમાંથી જમીન પરત નીકળતા જ એક વિદ્યાર્થીનો બચાવ થયો હતો। જેતપુરનો મિતાંશુ ઠેસિયા નામનો વિદ્યાર્થી બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો। મિતાંશુ હોસ્ટેલમાંથી જમીને બહાર નીકળતા જ વિમાન ક્રેશ થતા આગની જ્વાળામાં દાઝી ગયો હતો। વિમાન ક્રેશ થતા જ અફરાતફરી મચી હતી। મિતાંશુના સાથી વિદ્યાર્થી સાથે લાઇબ્રેરીમાં જઈ રહ્યો હતો અને મિતાંશુને હાથના ભાગે અને કાનના ભાગે ઈજા પહોંચી હતી। વિદ્યાર્થી મિતાંશુ ઘરે આવતા પરિવારે રાહત અનુભવી હતી। મિતાંશુ સાથે તેના બે મિત્રોનું દુર્ઘટનામાં મોત થયું હતું। હોસ્ટેલમાં 75 થી 100 જેટલા વિદ્યાર્થીઓ અને ડોક્ટર જમતા હતા અને દુર્ઘટના સમયે પરિવાર હતો ચિંતામાં। મિતાંશુ ઘરે પરત આવી જતા પરિવારમાં ખુશી જોવા મળી હતી। જે કેસમી ગુજરાતી સાથે રાકેશ પીઠડિયા, જેતપુર। બીજે મેડિકલમાં સેકન્ડ યરમાં અભ્યાસ કરું। આ થયું ત્યારે હું મેસમાંથી જમીને નીચે લાઇબ્રેરી તરફ જતો હતો ટુ વ્હીલમાં, ત્યારે અચાનક જ પ્લેનનો અવાજ આવ્યો અને મેસની બિલ્ડિંગ ભટકાઈ ગયો અને આગળની બિલ્ડિંગમાં ભટકાઈને બ્લાસ્ટ થઈ ગયો। અનુભવ તો એવો કે ત્યારે અનુભવ આવો થયો નથી, આમ અચાનક બી ગયા અને બ્લાસ્ટ થયો અને ભાગવાન હું બળી ગયો છું થોડોક જે બ્લાસ્ટ છે એને કારણે। હા, મારી આ દોસ્તાર હતો એને પણ થોડુંક એવું ઈજા થઈ છે। મેથ્સમાં ત્યારે એમ તો 75 થી 100 જણા હશે। હા, સાથે હતા એમાંથી ઈજા થઈ છે ને અમુક નેક્સ્ટ બેચમેન્ટમાં કેઝ્યુઅલિટી છે। અમુક દાખલ છે ને 2 જણાનું બહુ સારો અનુભવ થયો કે પહોંચી ગયા ઘરે।